આ વસ્તુ એમણે મને ના સમજાવી તો હું લવેરો મુન્નાભાઈ ક્યારે લખી શકવાનો ચાન્સ જ નહોતો. એ શિક્ષકનું કામ એ એકલવ્યનો કપાયેલો અંગૂઠો પાછો આપવાનું છે. કુદરત એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. એ અદ્ભુત સુંદર પણ છે અને બહુ ભયંકર પણ છે અને એનું એક વિકરાળ સ્વરૂપ છે અને તારે આ બે વસ્તુ તારે સમજવી પડશે. આ બધા કવિઓ પનિહારીઓ વિશે લખે છે કે આ બેડા લઈને જાય અને સવારના ખડખડ થતી નદી હોય ને પક્ષીઓનો કલરવ હોય ને બેડા લઈને જતી જાય. આ એકચ્યુઅલી બહુ એક ઓપ્રેસિંગ એવી વસ્તુ છે. એકચ્યુઅલી જ્યારે ઘરમાં પાણીના નળ આવ્યા હશે ત્યારે આ બહેનોએ એ નળને રાખડી બાંધી હશે. मुझे 3 गोलियों से मार दिया गया लेकिन मेरे विचार 3 गोलियों से नहीं मर सकते. ज़माने बदलते रहेंगे लेकिन वो किसी न किसी के भेजे में केमिकल लोचा करते रहेंगे. તમને બંનેને ખૂબ નામ મળ્યું પણ એ પોતે એવી રીતે જીવ્યા કે એમણે ક્યારેય નામની ખેવના ન કરી. કે સુખનું કટ ઠીંગણું પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસીર. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ચિક્કાર સર્જનાત્મકતાથી છલકાતા એવા બે સર્જકો છે. એક છે અભિજાત જોશી અને બીજા છે સૌમ્ય જોશી. આપ બંનેનું સ્વાગત કરું છું. આજે મારે નવી સવારના આ પોડકાસ્ટમાં આપની સાથે માત્ર ને માત્ર એક વ્યક્તિ વિશે વાત કરવાની છે અને એમનું નામ છે પ્રોફેસર જયંત જોશી, જે આપના પિતાશ્રી. વિજાતભાઈ, હું આમ આંખો બંધ કરું ને તો મને અમદાવાદમાં કેટલાક એવા લોકો દેખાય જેમ કે મહેન્દ્ર મેઘાણી, એ સાયકલ ઉપર ધીમે ધીમે જતા હોય. મને પ્રચુ વૈદ્ય પણ દેખાય કે એ સાયકલ લઈને ગુજરાત યુનિવર્સિટી જતા હોય. મને કે શાસ્ત્રી પણ દેખાય. યશવંત શુક્લને પણ હું જોઉં કે નિરાંતે જતા હોય. ડૉક્ટર ધીરુભાઈ ઠાકર છે કે નિરંજન ભગત છે. તો આ બધા આવા લોકોથી શહેર બનતું હોય છે. તો જયંતભાઈ જોશી પણ એક બહુ જ મોટું નામ, જે તમારા પિતાશ્રી. હું કદાચ થોડુંક એમાં એમ કહું કે એટલું મોટું નામ નહીં ઇન અ વે. હા હા, એટલું મોટું નામ નહીં અને મને એ વસ્તુ એને લીધે એ વિશેષ મહાન લાગે છે અત્યારે. હું એમ નથી કહેતો કોઈએ બીજાએ નામના પ્રયત્નો કર્યા હોય, પણ એમણે સદંતર જ એ વાતની અવગણના જ કરેલી કે નામ કોઈ પણ રીતના નામ નથી એનો એમને કોઈ દિવસ રંજ જ ના થયો. અને એમને જે કંઈ આપવાનું હતું, કારણ કે મેં એવી રીતના જીવતો માણસ જોયો નથી મારી જિંદગીમાં. આઈ મેટ પીપલ એવરીવેર અક્રોસ ધ વર્લ્ડ, પણ મેં એવી વ્યક્તિ જોઈ નથી. અને એનું કારણ એ નહીં કે મારા પિતાજી છે, એમણે અમને એ શીખવાડ્યું કે તમે બંને જે કામ કરી રહ્યા છો એ બહુ અગત્યનું છે, પણ એનાથી કરતાં બહુ મોટા મોટા માણસો છે વર્લ્ડમાં, જેમ બાબા આમટે છે, પ્રકાશ આમટે છે, આંબેડકર સાહેબ છે, મોટા સોશિયલ રિફોર્મર્સ. એ લોકો સાચું કામ કરે છે. અથવા જે અમુક સાયન્ટિસ્ટ એકદમ જે વરી ચૂક્યા છે સાયન્સને અને રિસર્ચમાં જેમને રસ છે, એ લોકો સાચું કામ કરી રહ્યા છે. તો આ એક જીવવાની ફિલ્મ્સ થાય છે ને બધું, અને બહુ જબરદસ્ત આનંદને એન્જોય કરી શકે, પણ એ નામની ખેવના સહેજે નહીં, એટલે સહેજે નહીં, બિલકુલ જ નહીં. અને નામ જ્યારે મારું થયું થોડું ઘણું તો એનો આનંદ પૂરેપૂરો લીધો. એટલે એવું પણ નહીં કે એમાં કંઈ પ્રોબ્લેમ છે. એટલે અમે લોકો તો જે કંઈ લખીએ છીએ હવે એના બાપ કા માલ કહીએ છીએ કે એ બધું ત્યાંથી જ આવે. એ જે આખી રેન્જ હતી એનો જે ઓરિજિનલ થિંકિંગ હતું એવું મેં મારી જિંદગીમાં જોયું જ નથી. સાચી વાત છે, બહુ સાચી વાત છે કે તમને બંનેને ખૂબ નામ મળ્યું, પણ એ પોતે એવી રીતે જીવ્યા કે એમણે ક્યારેય નામની ખેવના ન કરી. અળવી શૈલીમાં હું એમ પણ કહું કે પછી તમે સાટું વાળી દીધું. સમ્ય, તો આ બાપ કા માલ શું છે? બાપ કા માલ અમે બંને અભિજાતે કીધું એમ એને બહુ એપ્ટ એ ફ્રેઝ શોધી કાઢ્યો છે કે બાપ કા માલ એટલે અમે બંને જે લખીએ છીએ એનું જે તત્વ સત્વ, એનો જે કોર છે એ હંમેશા વિચારધારામાંથી ને તમારી આ વિશ્વમાં હયાત હોવાની જે ગડમથલ છે એમાંથી તમારું લખવાનું જન્મતું હોય છે. અને આ વિશ્વને જોવાની જે રીત છે એમાંથી એ જન્મ પામતું હોય છે. તો એ રીત અને એ ગડમથલ, એટલે તમારી ગડમથલો કઈ હોવી જોઈએ, એ જે પ્રાયોરિટી નક્કી થઈ, એ પ્રાથમિકતા જે નક્કી થઈ લખાણમાં, એ બધો જ બાપકા માલ છે. એટલે તમારી સામાજિક નિસ્બત, તમારો માણસોને જોવાની એક રીત, અને એમાં નાનામાં નાનાથી માંડીને તે મોટામાં મોટા માણસોને જોવાની રીત, ઇન્ટરેસ્ટ અને ક્યુરિયોસિટી, એટલે કુતૂહલ ઉપર એ હંમેશા ભાર આપતા. સૌથી પહેલું જે બાળપણનું લેસન જો યાદ કરું તો બાળક તરીકે આપણે જ્યારે બહુ બોલીએ
ત્યારે હંમેશા કહેતા કે તું સાંભળે છે ખરો ને કે બોલે જ છે, સાંભળવું વધારે અગત્યનું છે. તો આ બધું થઈને સંચિત થઈને મને લાગે છે અમે બંને જે લખ્યું એ બધું જ બાપ કા માલ છે. ક્યાં વાત. એટલે ડાયરેક્ટલી હું જો વાત કરું, ડાયરેક્ટલી પણ મેં યુઝ કર્યું છે. જેમ કે 3 Idiotsમાં વાયરસની ઇન્ટ્રોડક્શન છે કે કુકુ બર્ડનો माड़ा लेना आवे है, ये किसका घोंसला है? कुकू बर्ड का. गलत. कुकू अपना घोंसला नहीं बनाती, कोयल अपना घोंसला नहीं बनाती, वो दूसरे के घोंसले में अपना अंडे रखता. અને પછી એમાંથી વાત એવી થાય છે કે જે કુકુ બર્ડના એગ્સ હેચ થાય એ પહેલાં થાય અને જેવું એ બચ્ચું બહાર આવે એટલે પહેલાં 2 ઈંડાના એ જે બીજા બર્ડના ઈંડા છે એને પાડી દે માળામાંથી. એ સ્ટોરી એમણે મને કહેલી. અચ્છા. અને એ સમજાવવા માટે કહેલી કે તું જે કવિઓ કુદરત વિશે માને છે એવું નહીં માની લેતો. એ ખાલી એટલો એંગલ પૂરતો નથી. કુદરત એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, એ અદ્ભુત સુંદર પણ છે અને બહુ ભયંકર પણ છે અને એનું એક વિકરાળ સ્વરૂપ છે અને તારે આ બે વસ્તુ તારે સમજવી પડશે. ખાલી તું એને કુદરતની સાથે કોન્ટેક્ટ, કુદરત શું છે તને ખબર હોવી જોઈએ. કોયલ બર્ડના બચ્ચાની લાઈફ બિગિન્સ વિથ 2 or 3 મર્ડર્સ. એ સમજ એમણે આપેલી અને એ સમજ એ ઘૂસી ગઈ. લહેરો મુનાભાઈ में एक डायलॉग હતો કે दूसरे गाल पे पड़ जाए फिर क्या करने का, वो बापू ने नहीं बताया था. એ પણ એમણે મને કહેલો હતો અને એ વખતે ખાસો પ્રચલિત થયેલો. એટલે મેં ડાયરેક્ટલી પણ લીધું છે અને ઇનડાયરેક્ટલી તો મારું તમામ રાઇટિંગ, એટલે હું વિધાઉટ એક્સેપ્શન એવું કહી શકું કે તમામ રાઇટિંગ એ એમના તરફથી આવેલું છે. કારણ કે જે વેલ્યુઝ હતી કે જે બિલકુલ લિબર્ટી, ફ્રેટર્નિટી અને ઇક્વોલિટી, આ 3 વેલ્યુઝ એ એમણે એન્ટ્રેન્ચ કરાવી દીધું. અને એટલે લિબર્ટી, ફ્રેટર્નિટી એન્ડ ઇક્વોલિટી એની અંદર ટ્રિમેન્ડસ બિલીફ. એના માટે જે લોકો કામ કરતા આપણા સમાજમાં, બાબા આમટે છે, પ્રકાશ આમટે છે, પુલ દેશપાંડે હતા, ચુનીભાઈ વૈદ્ય હતા, રવિશંકર મહારાજ, એમના માટે ભયંકર રિસ્પેક્ટ. અને એની સાથે સાથે સતત એ ભાન કરાવડાવ્યું કે તમે લોકો એન્ટરટેનર્સ છો, તમારે આટલું બધું સિરિયસલી નહીં લેતા પોતાની જાતને. લિટરેચર ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક વસ્તુ છે, બીજી પણ અનેક મોટી વસ્તુઓ છે, એના પર ધ્યાન આપો. આ રીતના એમણે બધી વસ્તુઓ શીખવાડી ને એ પણ શીખવ્યું કે બધા જ સાથે સારી રીતના વર્તન કરવું જોઈએ, સારામાં સારી રીતના વર્તન. એ સીન પણ મેં લહેરો મુનાભાઈમાં લીધો છે. કોની સાથે સદવર્તન કરવું, કોને નમસ્કાર કરવા, કોના પગે પડવું, એ જે ડિસ્ટિંક્શન છે કે કોના પગે પડવું એ પણ શીખવાડ્યું કે બી નાઇસ ટુ એવરીવન. બટ બહુ જૂજ વ્યક્તિ હોય છે ત્યાં તમારું આખું સાષ્ટાંગ દંડવત થઈ જવા જોઈએ અને એ કેલિબર કઈ છે. તો અમે એ રીતના જ અત્યારે પણ દેટ ઇઝ હાઉ વી સ્પેન્ડ અવર લાઈફ. અને એણે કીધું એ કે કોની સાથે કેવું વર્તન કરવું, એટલે એ તો એક જુદી શ્રેણી છે. પણ એક બાબતે બહુ ક્લિયર હતા. એટલે મારે એકવાર એ અમારા એક નાટકમાં આવેલા અને નાટકમાં ઘણીવાર ટેમ્પરેચર, પારો બહુ હાઈ હોય લાઈવ પરફોર્મન્સ હોવાને કારણે. અને એટલે અમારા નાટકના જે સેટ વાળા હોય, જે સેટ ઊભો કરતા હોય, એમની સાથે મારે જીભાજોડી ચાલતી હતી. કોઈ આમ અમારે બહુ પ્રેમનો સંબંધ હોય છે પણ એ હંમેશા, અને એ વખતે પપ્પા હાજર હતા. આ બહુ જ વર્ષો પહેલાંની વાત છે. ત્યારે એમણે કીધું કે તું આવી રીતે વાત કેમ કરતો હતો એની સાથે. એટલે મેં કીધું આવું બનેલું જેમાં એની બેદરકારી છે. હા, પણ કે તોય તું એની સાથે વાત એટલા માટે આવી રીતે ન કરી શકે કારણ કે એ તારા કરતાં નાનો માણસ છે. અને આ એ બહુ ક્લિયર હતા કે તમારા કરતાં નાનો માણસ હોય એનાથી તો તમે કોઈ પણ સંજોગોમાં તોછડાઈથી વાત ન કરી શકો. આમ મારા થોડા તોછડા સ્વભાવથી એ વાકેફ હતા અને ઘણી બધી તોછડાઈઓ એમણે દરગુજર કરી. એમને સારી પણ લાગતી. અમુક વ્યક્તિઓ એને લાયક છે એવું પણ માનતા હતા. જેમ કે લગેરો મુન્નાભાઈનો પેલો સીન છે કે આપને સે છોટે તબકે વાલા ઇન્સાન કે છું છું કરીને બોલાવે છે એક જણ રેસ્ટોરન્ટમાં અને પેલી છોકરી ઊભી થઈને જતી રહે છે. એ જોવા આવી છે, એ લોકો 10 મિનિટ મળવાના હોય છે છોકરો અને છોકરી. એના પછી એને નક્કી કરવાનું હોય વેધર ટુ મેરી ધીસ મેન ઓર નોટ. અને પેલો વેટરને છું કરીને બોલાવે છે અને પેલી ઊભી થઈને નીકળી જાય છે કારણ કે શી અન્ડરસ્ટેન્ડ ઇન દેટ વન જેસ્ચર કે આ માણસ કેવી રીતના એનાથી જે મોટા માણસો એની ચમચાગીરી કરશે અને એમના નાના માણસો છે એને હાઉ ઇઝ ગોઈંગ ટુ ટ્રીટ. તો એ ડાયરેક્ટલી ત્યાંથી આવ્યો. તો આ એટલા માટે બાપ કા માલ કે આરડી બર્મને ફ્રેઝ વાપરેલો એસડી બર્મન માટે આ કે મેરા બાપ કા માલ હે, પણ એ અમે એડોપ્ટ કરી લીધો છે કે એ બાપ કા માલ જ છે બિલકુલ. એટલે મેં લખ્યું હતું નોંધ નાની, તો એમાં લખ્યું હતું કે તમે જ્યારે બાળકો હશો ને તમારો ઉછેર થતો હશે, તમે મોટા થતા હશો ત્યારે જ તમે પછીથી જે કૃતિઓ લખી એ કૃતિઓ તો એ ત્યારે જ લખી ચૂક્યા હતા કદાચ. એ સાચી વાત છે, એબ્સોલ્યુટલી સાચી વાત છે. હવે દાખલા તરીકે મેં એકવાર કોઈને ઘરે ગયેલા, ક્યારનું સ્ટ્રાઇકર, અત્યારે મને આટલા વર્ષો
મને લગભગ 55 વર્ષ પછી આ સ્ટોરી યાદ આવી કે અમે પાછા આવ્યા ત્યારે એમને કહું આ શું છે? મેં કહું આ સ્ટ્રાઇક પેલું જે કેરમનું સ્ટ્રાઇકર ગમી જાય ને એટલે પાછી તરત રાતના રિક્ષા પકડીને લઈ ગયા અને અપાવડાવી દીધું પાછું કે ભાઈ અત્યારે જ આપો. એવું નહીં કે કાલે સવારે. એ ઘર ઉસ્માનપુરામાં હતું અમારા માસીનું અને ત્યાં મને લઈ ગયા અને એમણે કહ્યું કે તને આપી જ દે તું કહે તેમને તો પણ કીધા વિના તારે અડવાનું નહીં. અને એ પ્રમાણે સાને ગુરુજીનું જ્યારે એમણે શરૂ કર્યું વંચાવવાનું તો એ જે પહેલું જ લેસન છે શ્યામચી આઈમાં, સાને ગુરુજી એમના બહુ મોટા એ સાને ગુરુજીના લાઈફ લોંગ ફેન હતા અને એમાં એક પ્રસંગ છે કે સાને ગુરુજી મને આવે છે બહુ રઈસ મહેમાન છે તો એક બહુ નાનો 1 રૂપિયાની ચોરી કરે છે એ માણસ પાસે અને એની માં પૂછે છે કે તે કેમ ચોર્યું? આઈ કાન્ટ બિલીવ કે તે ચોર્યું. એટલે કે મારે ચોપડીઓ ખરીદવી હતી. તો કે ચોપડીઓ કેમ ખરીદવી હતી? કે વેલ્યુ શીખવા. તો કે પહેલી જિંદગીની વેલ્યુ તો એ છે કે કોઈનો 1 રૂપિયો લઈશ નહીં. સો આ બધી વસ્તુઓ એક પણ એમનું જે અભિજાતભાઈ સાને ગુરુજી છે કે ગાંધી વિચાર એમના જે વિષયો જોઈએ એમના રસના વિષયો તો પણ કેટલું ફલક બહુ મોટું છે. દાખલા તરીકે સંગીત હોય, પુલ દેશપાંડે અને અંગ્રેજી સાહિત્યના એ પ્રોફેસર હતા તો શેક્સપિયરથી શરૂ કરીને બધા જ મોટા સર્જકો. તો ઓવરઓલ એમનું જે આખું વ્યક્તિત્વ છે ને એને આપણે આમ વ્યક્ત કરવું હોય કે પ્રોફેસર જયંત જોશી તમારા બંનેની દ્રષ્ટિએ શું કહી શકાય? મને એવું લાગે છે કે આ તમે જે કીધું ને કે વિવિધ વિષયોમાં રસ અને બહુ જીવંત રસ એને કારણે એક જ વસ્તુ જો એમની બહુ જ આમ કેવી હોય કે આ જ એ માણસને ડિફાઇન કરે છે તો દેટ વોઝ ઓરિજિનલ થિંકિંગ એકદમ મૌલિક એમનો વિચાર. અને એ મૌલિક વિચાર એટલે એ પણ જે અમને કહે છે ને કે મૌલિકતાની મુદ્રાની મોહર એવું સુરેશભાઈએ જે લખ્યું છે મારી કવિતાઓ વિશે તો એ પણ હું એવું માનું છું કે એ ત્યાંથી જ આવ્યું કે કોઈ પણ વસ્તુને લઈને તમારો પોતાનો આગવો એક વિચાર એ ઘડી શકાય. એટલે જે સાંભળેલો ના હોય, લખાયેલો ના હોય પણ મૌલિક હોય. એટલે આમ મારા પપ્પા વોઝ એ રોમેન્ટિક ઇન ધ સેન્સ કે જે સમયે ઓલિવ્સ 60sની અંદર ઓલિવ નામનું જે ફળ છે એ એટલું બધું ફોરેન હતું પણ એના વિશે એટલું બધું લખાતું કે એમનો લગભગ અડધો પગાર આપીને જે પહેલી બાટલી અમદાવાદમાં આવી એ એમણે ખરીદેલી. એવી રીતે અમે નાના હતા ત્યારે ઓસ્ટ્રેલિયાનું ચીઝ એમ કરીને એટલે એવી વસ્તુઓ એ લઈ આવતા અને એ બાબતમાં એમનો એક રોમાન્સ હતો. અને બીજી બાજુમાં એ સહજતાથી એન્ટી રોમેન્ટિક અમુક બાબતે અભિજાતે જે કુદરતની વાત કરી એમ એ હંમેશા એક કહેતા અમને લોકોને યાદ રહેતું કે આ બધા કવિઓ પનિહારીઓ વિશે લખે છે કે આ બેડા લઈને જાય અને સવારના ખળખળ થતી નદી હોય ને પક્ષીઓનો કલરવ હોય ને બેડા લઈને જતી જાય. આ એકચ્યુઅલી બહુ એક ઓપ્રેસિંગ એવી વસ્તુ છે. એકચ્યુઅલી જ્યારે ઘરમાં પાણીના નળ આવ્યા હશે ત્યારે આ બહેનોએ એ નળને રાખડી બાંધી હશે એવું એ કહેતા. આ નળને એમણે રાખડી બાંધી હશે. એટલે આ પ્રકારના એમના વિચારોએ એ અમારી પર બહુ ઊંડી અસર કરી. ગાંધીજીની આપણે વાત કરી બરાબર, તો મારા ઘરની અંદર એક ગાંધીજીનો અદ્ભુત ફોટોગ્રાફ હતો જેમાં એક વિષાદની છાયા છે ગાંધીજીના ચહેરા પર એવો અને કમ્પેશન, ટ્રિમેન્ડસ કમ્પેશન. હવે એની સાથોસાથ એમણે આખી લાઈફ એટલે આ તો ગાંધીજીનો જે એક જ વ્યક્તિનો કોઈ ફોટો હતો એ અમારા નાનપણમાં, પછીથી તો એ બાબા આમટેના પણ ફોટોગ્રાફ્સ હતા વગેરે, પણ એ હું જ્યારે મોટો થતો હતો ત્યારે ગાંધીજીનો ફોટો હતો. પણ એ ફોટોની સાથે સાથે એમણે ઇવન ક્વેશ્ચનિંગ સમ ઓફ ધ થિંગ્સ દેટ ગાંધીજી હેઝ સેડ એ અમને શીખવ્યું. અને એમાં એવું કહ્યું કે હું સાચો છું કે ખોટું એ પ્રશ્ન નથી, પણ અનક્વેશ્ચનિંગ એક્સેપ્ટન્સ ઇઝ નોટ ઓકે. એટલે દાખલા તરીકે ગાંધીજીના બ્રહ્મચર્ય પરના ખ્યાલો હોય અથવા તો અમુક એન્ટી સાયન્સ એટીટ્યૂડ લાગે કે અમુક એન્ટી મેડિસિન મોડર્ન મેડિસિન એટીટ્યૂડ લાગે કે અમુક પ્રયોગો લાગે માટીના, તો એમાં એમને હી કુડ ક્વેશ્ચન દેટ વિથ ઇમેન્સ લવ એન્ડ ઇમેન્સ રિસ્પેક્ટ. એટલે એ રિસ્પેક્ટ એટલો ને એટલો જ રહે, પણ એ કોઈ વ્યક્તિ માટે અત્યંત પરમ આદર છે. એનો અર્થ એ નહીં કે એની દરેકે દરેક વસ્તુને ક્વેશ્ચનિંગલી માની લેવી. એટલે હમણાં મારા બાબા આમટેની એક અદ્ભુત લાઈન કહેલી કે ગાંધીને જ્યાં પ્રેરણેલા પર્યાય નહીં. એમણે પોએમ સ્ટાર્ટ થઈ થાય ગાંધીના પર્યાય નહીં, બરાબર, પણ પછી બાબા આમટે આખી પોએમ પૂરી થાય છે ત્યાં સુધી એના પર આવે છે કે ગાંધીને જ્યાં પ્રેરણેલા પર્યાય નહીં. એટલે કે ભાઈ ગાંધીજીને નું જે ઇન્સ્પિરેશન છે
જે વાત કહી ગયા, જે એમનું ટેન્શન શું હતું, એમની પ્રાયોરિટી શું હતી, ઇટ વોઝ પ્રો પુઅર, ઇટ વોઝ અન ટુ ધ લાસ્ટ. ધીઝ આર ધ ગ્રેટેસ્ટ થિંગ્સ. સો ધીઝ આર ધ મોસ્ટ ઇન્સ્પાયરિંગ થિંગ્સ. અને આ વસ્તુ એમણે મને ના સમજાવી હોત તો હું લવેરો મુન્નાભાઈ ક્યારે લખી શકવાનો ચાન્સ જ નહોતો. એટલે ગાંધીગીરી એ જે શબ્દ છે એ કમ્પ્લીટલી બાપ કા માલ છે. કારણ કે એમણે મને જ્યારે શરૂ થઈ ફિલ્મ લગેરો મુન્નાભાઈ, ત્યારે રાજુના મનમાં જે આઈડિયા હતો એ હતો કે મુન્ના ગાંધીજીના ગોસ્ટને મળે, ભૂતને. પણ પછી મને આજે મને શીખવાડવામાં આવેલું નાનપણથી, એને લીધે એ સમજ હતી કે જો આપણે એવું બતાવીશું કે ભૂત આવે છે તો એ પછી એનો અર્થ એ થયો કે ગાંધીજી પોતે જ પાછા આવવા જોઈએ માર્ગદર્શન આપવા માટે. ના, ગાંધીજી જે પ્રેરણેલા પર્યા નહીં, એ તો લખી ગયા છે. જે એમની ગ્રેટેસ્ટ વસ્તુઓ છે એ લખીને ગયેલા છે. જે ગ્રેટેસ્ટ વસ્તુઓ છે એ છે, એનું એક્ઝામ્પલ છે. તો એમની જે ઇન્સ્પિરેશન છે, એટલે એમાં જે વાત આવી કે મુझे 3 ગોલીઓ સે માર દિયા ગયા લેकिन मेरे विचार 3 गोलियों से नहीं मर सकते, ज़माने बदलते रहेंगे लेकिन वो किसी न किसी के भेजे में केमिकल लोचा करते रहेंगे. એટલે એ કેમિકલ લોચા તરીકે જે આવ્યું ગાંધીજીનું, એ મારા ફાધરને લીધે. અને આમાં કોઈ અતિશયોક્તિ નથી. એટલે હું એવું માનું છું કે એ ના હોત તો હું 0 હોત. એવું નથી કે હું 80 હોત, હું 70 હોત, એવું નથી. હું 0 હોત. ધીસ ઇઝ અ ફેક્ટ. તમારી કઈ કૃતિઓ ઉપર સીધી અસર, સીધી કે પરોક્ષ? મોટે ભાગે મેં કીધું એમ કે બધી જ કૃતિઓ પર, પણ જે 102 નોટ આઉટનો જે કોર હતો કે કુતૂહલ, જિજ્ઞાસા, પ્રશ્ન, આશ્ચર્ય અને વિસ્મય, આ જે 5 વસ્તુઓ એના હંમેશા આકંઠ પ્રેમમાં રહેવાનું, એ જે એમણે શીખવ્યું એને કારણે બાળપણમાં મેં ઘણી જગ્યાએ કહી ચૂક્યો છું કે હું ખૂબ નબળો વિદ્યાર્થી હતો. એટલે વખતે પ્રગતિપત્રક આવતા એમાં સારો, મધ્યમ અને નબળો એવું લખાઈને આવતું. એમાં નબળાની આગળ જ હંમેશા મારી ટીક થતી. એ અંગ્રેજીના પ્રાધ્યાપક, હું અંગ્રેજીમાં પણ નબળો. પરંતુ કેટલીક વસ્તુઓને લીધે, જેમ નાના જોડકણા એ વખતે હું લખતો કે એ રીતે, એમણે હું જે ભણવાનું ન કરીને એના રિપ્લેસમેન્ટમાં જે એક્ટિવિટી કરતો, રખડવું મેઇનલી, એમાં એમણે મને ક્યારેય, એમણે અને મમ્મીએ બંને ક્યારેય રોક્યો નહીં, અવિશ્વાસ ન કર્યો. કારણ કે એ વખતે તો તમે જજ જ થતા હો ભણવાના માર્કથી. દેટ ઇઝ ધ ઓનલી જજમેન્ટ દેટ યુ ગેટ ફ્રોમ ધ સોસાયટી. બાકી તો ઘરનું જે જજમેન્ટ હોય, પણ એમણે ઘરના જજમેન્ટ પર કાયમ રહીને મને એ વખતે જે રખડવા દીધો, એને કારણે જે પણ સંચિત થયું, એટલે પાછળની દલિત વસ્તીઓમાં કે અમારા ધોબીના છોકરાઓ જોડે હું ખૂબ રખડતો, તો એ બધો જે સમાજ મેં નીવડ્યો, એ બાબતે અંદરથી બહુ ખુશ હશે અને એથી મને એમ કરવા દીધું ભણવાનું વગેરે. સુરજવાળી રાત જે સૌમ્યનું પ્લે છે, એમાં મેં એમને મેં મારી જિંદગીમાં એમને I have not seen him cry like sobbing. The only time I have seen him sob was એમણે જ્યારે જોયું સૌમ્યનું નાટક સૂરજવાળી રાત, અને એમાં જે કમ્પેશન હતી અને એની જે થીમ હતી, એ એમને દિલથી એટલી એમની પોતાની થીમ લાગી કે કેમ એન્ડ હી હગ્ડ હિમ. અને પહેલાં જોયેલું હતું, તેમ છતાં ફરીથી જ્યારે મેં પહેલી વાર જોયું ત્યારે બીજી કે ત્રીજી વાર જોતા હતા, તેમ છતાં એટલી જ મોટી અસર એમની ઉપર પાછી થઈ એ પ્લેની કે હી કેમ હી હગ્ડ હિમ એન્ડ હી ક્રાઇડ. અને એટલો મોટો ટ્રિબ્યુટ એમણે જે આપ્યો, એ મને ક્યારેય એવો નથી મળ્યો. પણ મારા કામ પર એમની, હું તમને કહું, 3 ઇડિયટ્સમાં એક થીમ છે કે એપ્ટિટ્યૂડ, કે તમને કામ શું ગમે છે. જો ફરહાન ફોટોગ્રાફર છે, એમાં ફરહાન કુરેશી નામનું કેરેક્ટર છે, માધવન જે રોલ કરે છે, એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. અને એની આખી જે વાત છે કે ભાઈ તારી એપ્ટિટ્યૂડ જે શું છે તું શોધી કાઢ. તો એ એમના તરફથી આવ્યું. એટલે 3 ઇડિયટ્સમાં એવી વાત નથી કે યાર રિલેક્સ થાઓ, રિલેક્સ થવાની વાત નથી. લોકો એવું માને છે કે રિલેક્સ થાઓ, એવું નથી. 3 ઇડિયટ્સમાં વાત એ છે કે તમારી કોઈ એપ્ટિટ્યૂડ હોય તો એ શોધી કાઢો પહેલાં. એ ક્યાંક ને ક્યાંક પ્રગટ થઈ હશે. તો એમણે રોબર્ટ ફ્રોસ્ટ પર એક નાની પરિચય પુસ્તિકા લખેલી, જે વાડીલાલ ડગલી સાહેબ હતા, જે પરિચય પુસ્તિકા, તો એ એમણે જે લખેલી એ રોબર્ટ ફ્રોસ્ટ પર લખેલી. અને એમાંની રોબર્ટ ફ્રોસ્ટની લાઇન્સ મને સમજાવેલી એમણે કે માય object in living is to unite my avocation and my vocation as my 2 eyes make one in sight. એટલે આંખો બે છે પણ દ્રષ્ટિ એક છે. એવી રીતના જો તમારા કામ અને તમને જેમાં આનંદ આવે છે
એ જો બે ભેગા થઈ જાય ને તો જિંદગી સ્વર્ગ થઈ જાય. જે કામ અને કામ નથી લાગતું, એટલે એમાં ડાયલોગ સીધે લીધેલા છે કે રેન્ચો કહેતા કે અગર કામ અચ્છા લગે તો કામ નહીં લગતા, ખેલ લગતા હે. આ બધું ડાયરેક્ટલી ત્યાંથી આવેલું છે. એમાં જે પ્રાઇસ ટેગનું કેરેક્ટર છે, એક માણસ બ્રાન્ડ્સ જ જોયા કરતો હોય છે અને એના રેન્ચો એના બૂટ પર પુદીનાની ચટણી નાખીને પેલો એની કિંમત કહી દે છે. આ બહુ મોટી એમની સમજ કે એમનું એક સૂત્ર હતું કે નોટ મોર થિંગ્સ, મોર ફ્રોમ થિંગ્સ. એટલે તમે મ્યુઝિક સિસ્ટમ એ વખતે બહુ કે અમારી જોડે આ મ્યુઝિક સિસ્ટમ છે ના, એ કે એ જરૂરી નથી. તારો રેડિયો કેવો છે કે તારું ટેપ રેકોર્ડર કેવું છે એ અગત્યનું નથી, એની પર તું શું સાંભળે છે એ અગત્યનું. તમે બેગમ અખ્તર સાંભળો છો, તમે કેસરભાઈ કેરકર સાંભળો, લતા મંગેશકર સાંભળે છે, કિશોર કુમાર સાંભળે છે, મોટા મોટા પોએટ્સની રેસિટેશન સાંભળે છે, તો એ અગત્યનું છે. એ કઈ ક્વોલિટીમાં આવે, એ ક્વોલિટી જેમને સમજાય છે એમના માટે ઉત્તમ વાત છે. પણ તારી પાસે એ વસ્તુ જે એનો ઘમંડ કે એનો ગર્વ તું રાખીશ તો તારા જેવો કોઈ વાહિયાત માણસ નહીં. એની અંદર જે ખજાનો છે એ તો તારે એક કેસેટમાંથી પણ મળવાનો છે. તો નોટ મોર થિંગ્સ, મોર ફ્રોમ થિંગ્સ. એટલે આ બધી વસ્તુઓ ડાયરેક્ટલી અંદર આવેલી છે કામમાં. અને બીજું એ છે કે એ આટલું સંગીત ખબર હોય, એની સાથે સમાજ જીવન સાથે આવી રીતે સંકળાયેલા હોય, જેને આટલું લિટરેચર ખબર હોય, જેને ફિલોસોફી ખબર હોય, જેને ઉપનિષદનો અભ્યાસ હોય અને જેનો એટલો જ અભ્યાસ અંગ્રેજી અને ગ્રીક ટ્રેડિશનનો હોય, જેનો સ્પોર્ટ્સમાં આટલો લાઈવ ઇન્ટરેસ્ટ હોય, આ બધું જેની પાસે હોય, અને સાયન્સ સૌથી વધારે, એ બધું હોય, એને તમે ક્વોલિફાઈડ બૌદ્ધિક એવું કહો. અને એ રીતે એ 100% ક્વોલિફાઈડ બૌદ્ધિક હતા. પણ એમની બૌદ્ધિકતાની સૌથી વધારે મજા એ હતી કે આપણી બૌદ્ધિકતા એ આપણા સ્વાનંદ માટે છે. એટલે એ બૌદ્ધિકતાને એમણે ક્યારેય વસ્ત્રોની જેમ, ફોર્મલ સૂટ બૂટની જેમ પહેરી નહીં. એ આખી બૌદ્ધિકતા સાથે એ બહુ હળવું થઈને જીવતા હતા. તો એ જે અમારી કલામાં પડઘાય છે કે બૌદ્ધિકતા કે જે લોકો બૌદ્ધિકતાને નો શો કરે એટલે એના માટે સખત એમને નફરત. જેમ કે હું પાર્ટ 2 માં હું બચી ગયો કારણ કે અમને ભણવામાં બાર્થસ ને રોલાન્ડ બાર્થસ ને ડેરિડા ને બધું આવતું હતું ને એ લોકો મારા એ લોકો અંગે કશું કહેવું નથી કારણ કે એમની રીત મેં અભ્યાસ જ પછી કર્યો. પણ હું જ્યારે જોઈને ડરી ગયો કે આ બધી જાર્ગન શું છે, આટલું બધું આ જે બોલે છે મને સમજ નથી પડતી, ત્યારે એમણે જાર્ગન એ કેટલી ભયંકર વસ્તુ છે એ મને શીખવાડ્યું. એ સીન પણ મેં લીધો છે 3 Idiotsમાં બુક્સની ડેફિનેશન તરીકે. કે જે રેન્ચો બુક્સની ડેફિનેશન આપે છે એ ટોટલ જાર્ગન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ નોલેજ દેટ આર હાર્ડ કવર્ડ, જેકેટેડ, નોન જેકેટેડ, હાર્ડ કવર્ડ, પેપર બેક વગેરે વગેરે કે ખાલી બુક્સની ડેફિનેશન કે આટલું લાંબુ અઘરું લખ્યું છે કોઈએ, એનો અર્થ એ નહીં કે એ કંઈ અગત્યનું છે. ખરેખર જો સીધી સાદી વાત હોય છે ઘણીવાર એ સૌથી વધારે અઘરી હોય છે કહેવાની. એટલે he had a disdain for jargon, he had a disdain for anything was not communicating. કમ્યુનિકેશન જે ના કરે અથવા તો એવું બતાવે કે ભાઈ અમે દુર્બોધ છીએ, અમારી વસ્તુ નહીં સમજાય અને નહીં તો એના માટે એમને ડિઝડેન હતી. અને એ શીખવાડી દીધું કે આ ખોટું છે, આમાં ક્યાંક તકલાદી વસ્તુ છે અને તકલાદી માલ તમને સોના તરીકે વેચવામાં આવે. અને આ બૌદ્ધિક અને કોર્પોરેટ્સ અથવા તો એમાં જે રીતે વાત થાય એના માટે પણ એક જોક કહેતા હતા કાયમ કે એક જણ આવીને એક શેફર્ડને ભરવાડને કહે છે કે હું આ તારા આટલા બધા ઘેટા છે એ જો 60 સેકન્ડમાં ગણી દઉં તો તારા હાથમાં જે ઘેટું છે એ તારે મને આપી દેવાનું. તો પેલા એ જોયું કે હા તો ગણો. એટલે એણે ગણીને સંખ્યા કહી દીધી. એટલે પેલા ભરવાડ પૂછ્યું કે સાહેબ આ તમે કેવી રીતે કીધું? એટલે કે મેં જો બધાના ઘેટાના 4 પગનો સરવાળો કર્યો અને પછી એને 4 વડે ભાગી કાઢ્યો. એટલે પેલો કહે છે કે સાહેબ તમે MBA કરેલું છે? એટલે કે તને કેવી રીતે ખબર પડી? કે એક તો એ કે તમે ઘેટાને ગણવાને બદલે એના 4 પગ ગણ્યા અને બીજું એ કે મારા હાથમાં જે એ ઘેટું નથી કૂતરું છે. એટલે એ એન્ટરટેનમેન્ટ એટલે જે પણ સરળ વસ્તુને એ જે અઘરી બનાવી અઘરી આ જલનનો જે શેર છે ને કે જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ લેવાશે, સરળ વાતોને જ્યારે ચૂંટતા શીખી ગયો હોઈશ. તો એ હંમેશા કહેતા કે ભાઈ સીધું છે યાર, જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ લેવાશે, સરળ વાતોને જ્યારે ચૂંટતા શીખી ગયો હોઈશ.
એટલે કે આને ચૂંટવાની જરૂર જ નથી, આ સરળ સીધી સરસ વાતો છે. એનો બહુ મોટો શો ઓફ કર્યા વગર તમારી કૃતિઓમાં એ આવે, આનંદથી આવે અને એન્ટરટેનમેન્ટથી આવે. એટલે બીજા જ કાયમ કહેતો હોય છે એન્ટરટેન એન્ડ એનલાઇટન. એટલે એન્ટરટેન, એનલાઇટન એન્ડ એલિવેટ. એન્ટરટેન, એનલાઇટન એન્ડ એલિવેટ. કારણ કે એન્ટરટેન ને એનલાઇટનની સાથે એ જે એલિવેશનની વાત છે, કારણ કે એલિવેશન તો જ જો ઇમોશન ઊભી થાય. જો શુષ્ક હોય તો એ ઇમોશન, ખાલી હ્યુમર હોય સપોઝ, ખાલી તો હ્યુમર તો બહુ અગત્યની વસ્તુ છે, હી લવડ હ્યુમર. પણ હ્યુમરની સાથોસાથ જો કમ્પેશન ના હોય, ઇમોશન ના હોય, તો એ જે કમ્પેશનની ઇમોશન આવે ત્યારે એલિવેશનની ફીલ આવે કે તમે કંઈક ઉદાત્ત જોઈને નીકળ્યા. એવું બનતું નથી હોતું, એમાં નિષ્ફળતાઓ મળે છે, એ પ્રયત્નો કરવામાં બધું ખરું, પણ પ્રયત્ન એ રાખવાનો એ સમજાવી દીધેલું. પ્રોફેસર જયંત જોશીનો હું જ્યારે વિચાર કરું ત્યારે એક તો વિદ્વતા એમની, આટલું બધું વાંચન, પણ સાથે સાથે બીજી બે વસ્તુ દેખાય. એક તો હળવાશ, એમનું વ્યક્તિત્વ એકદમ હળવું. મને લાગે છે હાસ્યવૃત્તિ પણ ખૂબ. અમે હમણાં છેલ્લેથી બીજું હોસ્પિટલાઇઝેશન હતું એમનું, ત્યાં સુધી એ કેટલી જીવંત હતી એનું એક નાનું ઉદાહરણ આપું. ડૉક્ટર્સ બધા ઓળખીતા એટલે ખૂબ એમને પ્રેમ કરતા, પરંતુ છેલ્લે થોડું એજિટેશન જેવું થાય માંદગીમાં, અને એટલે એકવાર સાહેબે આવીને કીધું કે કેમ છો દાદા? એટલે મારા પપ્પા કે ભાઈ બીજું બધું થોડું નથી બરાબર, પણ કાન મારા એકદમ બરાબર છે, કે એની ખાસ નોંધ લેવા વિનંતી છે. એટલે ધીમે બોલે. હા, એટલે કે એટલે છેલ્લે સુધી એ જે હળવાશ, રમૂજ વૃત્તિ તો ભારોભાર. જ્યારે એમનું છેલ્લું હોસ્પિટલાઇઝેશન, એટલે છેલ્લેથી બીજું, પણ એ એક દિવસનો જ અંતર હતું, એટલે છેલ્લું જ કહી શકાય. છેલ્લું મહિનો એમનો આખો જે મહિનો હતો 18 જાન્યુઆરી પછીનો, 17 જાન્યુઆરી પછીનો, એ હોસ્પિટલમાં જ વીત્યો એમ કહી શકાય, બારિંગ વન ડે. તો એની અંદર પણ એ રમૂજ વૃત્તિ ચાલુ હતી. અને એની પહેલાં જે ઓક્ટોબરમાં એ પ્રસંગ જ કહી દો, કારણ કે મારી દીકરીની નવલકથા પ્રકાશિત થવાની છે, તો એનું એમને બહુ ભયંકર આનંદ. છેલ્લું એમનું વર્ષ જો મેં સૌથી વધારે એમને આનંદમાં જોયા હોય તો એ એક જબરદસ્ત એમને ખુશી હતી એની, કે આની નવલકથા પ્રકાશિત થઈ રહી છે. તો મારી દીકરી યુએસથી પાછી આવી અને તો એ હોસ્પિટલમાં હતા. તો એમણે મને કહ્યું કે આઈ વિલ નોટ રિસીવ હર, એ બેડ રિડન હતા, તો કે હું વ્હીલચેર પર બેસીશ. તો બહુ મહેનત કરીને વ્હીલચેર પર બેઠા અને આવ્યા, અને મારી દીકરીએ આવી અંદર. હવે એ તો ડિસ્ટ્રોટ હતી, કારણ કે એને ટેવ નહોતી કે આવી રીતના હોસ્પિટલમાં હોય એના દાદા, અને એ તો શોકમાં હતી. તો એ લેન્ડ થઈને સીધી પહોંચી અને એમણે બહુ સરસ રીતના ગ્રીટ કરી, અને થોડી પેલી થઈ, એનું ટેન્શન દૂર થયું, પણ તોય આમ ફફડાટ હતો જ. તો એમાં મારા ફાધરે પૂછ્યું કે આજે કઈ ડેટ છે? તો એમના મગજમાં કન્ફ્યુઝન હતું કે 17મી છે કે 18મી છે, અને એણે સીધો જવાબ આપ્યો. એનું જે ટેન્શન હતું એમાં 20મી. તો 17 નહીં ને 18 નહીં. હવે એમને ખબર હતી કે કાં તો 17 છે કાં તો 18 છે, અને એણે જવાબ આપ્યો 20મી. એટલે એમણે ડાયરેક્ટ કહ્યું મારી દીકરીનું નામ લઈને કે બેટા, લાઈક ઓલ રાઇટર્સ યુ આર અહેડ ઓફ યોર ટાઈમ્સ. યુ આર અહેડ ઓફ યોર ટાઈમ્સ. આ રીતના એકવાર એણે એવો પ્રશ્ન પૂછેલો કે, અને એટલા બધા પ્રશ્નો પૂછે કે એ થાકી જાય ઘણી વાર, હજારો પ્રશ્નો પૂછે. તો એમાં એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ મૂર્તિ હોય તો સૌથી પહેલી ક્વોલિટી મારે કઈ જોવી જોઈએ? તો કે ડેફનેસ વિલ હેલ્પ. બેરાશ, તું આટલા બધા સવાલો પૂછે, બેરો માણસ છે તો સારું રહેશે. એટલે એક આ હળવાશ એમના વ્યક્તિત્વની. એમની સામાજિક પ્રતિબદ્ધતા વિશે હું વાત કરું, મારે પૂછવું છે થોડું, પણ એ પહેલાં એક બીજો સવાલ પૂછેલું. શિક્ષક તરીકે GLSમાં એ અંગ્રેજી ભણાવતા, એમને અંગ્રેજી ભણાવવાનો આમ કેટલું બધું, આમ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા, અને અંગ્રેજી શીખવવું ગુજરાતીઓને, તો મેં થોડા વર્ગો ભરેલા છે, પણ આમ એકદમ એટલું બધું ક્રિએટિવલી ભણાવે. તો એક શિક્ષક તરીકે પહેલાં તો એ કે મેં કીધું એમ હું સ્કૂલમાં નબળો, પણ પછી મને મારું ગમતું મળી ગયું કોલેજમાં આવ્યા પછી લિટરેચર. તો મારી તો પર્સનલી હમણાં ઘણી તૈયારી કરાવી છે. જવાબો કેવી રીતે લખવા, મને અભિજાતનો ને એમનો બંનેનો લાભ મળ્યો.
એક શિક્ષક તરીકે. તો ડાયરેક્ટ મને એમણે મિલ્ટન ભણાવેલો છે, દાંટે ભણાવેલો છે, તો એ બધું યાદ છે મને. અમારે એરિસ્ટોટલ ભણવામાં નહોતો આવતો, તો એ બાબતે બહુ ગુસ્સામાં રહેતા કે આવું કેવું કે તમે સ્નાતક થઈ જશો ને એરિસ્ટોટલ જ નથી ભણ્યો, તો એ બધું રહેતું. અને અંગ્રેજી એક તો પહેલાં એ કે GLS ઇન્સ્ટિટ્યૂટ કે એમનું જે પ્રકારનું એક શિક્ષક તરીકે નામ હતું, એમનો બહુ એવો ભાવ અને બહુ એ બાબતે બહુ પ્રિન્સિપલ્ડ હતા કે કોલેજના પગાર ઉપરાંત એમણે બીજું અર્થ ઉપાર્જન થાય એવું શિક્ષણમાં ક્યાંય ન કર્યું. એટલે એના ઉપરાંત એમણે હંમેશા પૈસા લીધા વગર કામ કર્યું. એક શિક્ષક તરીકે એ હંમેશા સભાન હતા કે ભુજમાં ભૂકંપ આવે ને લાલન કોલેજ જે તંબુમાં ચાલુ થઈ થોડાક જ દિવસોમાં, કે કોલેજો તો ચાલુ થવું જ, મકાનો પડી ગયેલા, તો જેમાં જે જૂથ શિક્ષકો ભણાવવા જાય એમાંના એ શિક્ષક હતા. કે આંબાવાડીની ફૂટપાથ શાળા, તો એના એ શિક્ષક હતા. એટલે જ્યાં એક શિક્ષકની ખરેખર જરૂર હોય અમદાવાદમાં 20 નંબરનું ની શાળાનું આંદોલન હતું, ત્યાંના એક શિક્ષક હતા. તો એવી જગ્યાએ શિક્ષક તરીકે હંમેશા ઊભા રહ્યા. બીજું અંગ્રેજીના શિક્ષક તરીકે પ્રખ્યાત છે ને. અંગ્રેજી ભણાવવાની એમની એક આગવી રીત હતી જેમાં ઘણા બધાને બેસિક અંગ્રેજી બહુ જલ્દી આવડી જાય એવી એ સગવડ કરી આપતા, ને એમાં એ બહુ પાવરધા હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ અંગ્રેજીના શિક્ષક તરીકે પ્રખ્યાત છે. પણ અમે બંને ગુજરાતી મીડિયમમાં ભણ્યા. મારો દીકરો સંમિત, આની દીકરી અનુષ્કા જ્યાં સુધી અહીંયા હતી ત્યાં સુધી ગુજરાતી માધ્યમમાં. એટલે હંમેશા એમનું સૂત્ર રહેતું ફાંકડું અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી. ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. ભગત સાહેબ, હા, ભગત સાહેબનું quotation, which he believed in. When I have to be honest, so I'll tell you કે I feel કે કોઈ જો એમને he is known as a teacher, પણ જો કોઈ એક ક્ષેત્ર હોય કે જેમાં હું કહું કે યાર આમાં એમને સફળતા ના મળી, તો એ શિક્ષણ છે. કારણ કે એમનું જે કામ હતું, લાઈફનું કામ હતું કે આ ગુજરાતી માધ્યમ છતાં હું ઉત્તમ અંગ્રેજી ભણાવું, એ સમહાવ બનતું નહોતું. ખબર નથી મને કેમ. આઈ હેવ નો આઈડિયા વાય. મારે ઘણીવાર આ વિશે ચર્ચા થઈ છે અને મને એનું બેસિક ફંડામેન્ટલ વસ્તુ એ લાગે છે, એમના પ્રયત્નો અદ્ભુત હતા, વર્લ્ડ ક્લાસ હતા, અને અમે એમાંથી શીખ્યા. એટલે અમને કપાસી સાહેબની સ્કૂલમાં મોકલ્યા, વિદ્યાનગર હાઈસ્કૂલ, અમને બેને અમે ત્યાં ભણ્યા, અને સાથે એ અમને અંગ્રેજી શીખવાડતા હતા, અમે શીખી ગયા. હું યુએસમાં ઇંગ્લિશ શીખવાડતો હતો, રાઈટ. હું ક્રિએટિવ રાઇટિંગ શીખવતો હતો યુએસમાં લગભગ 12 વર્ષ સુધી. તો અમને અમારા કિસ્સામાં એ સફળ થયા. સમહાવ જનરલ હું જ્યારે જોઉં છું ત્યારે એ કદાચ એ લેવલ પર એ સફળતા મળી નહીં એમને. અને એમની રીત પણ કરેક્ટ હતી, કારણ કે એના તો અમે પુરાવા છીએ, જીવતા જાગતા. એનો દીકરો એનો પુરાવા છે. સંવિત પણ અદ્ભુત ઇંગ્લિશ બોલે છે, લખે છે. મારી દીકરી પણ શીખી ગઈ. પણ ઓફકોર્સ એ તો યુએસ ગઈ એટલે કદાચ, પણ એટલે એને ના ગણીએ તો પણ સંવિત, સૌમ્ય, અમે લોકો શીખ્યા. એટલે એમની જે રીત હતી શીખવવાની એ પણ સાચી હતી. હું ઘણી વાર વિચારતો કે શું થયું હશે. તો જે એ પાછળના દિવસોમાં જે મારી એમની સાથે આર્ગ્યુમેન્ટ થઈ કે હું એમને કહેતો કે માણસ એ કેટલું નાલાયક પ્રાણી છે એનો તમને અંદાજ નથી. તમે એટલા સારા માણસ છો, એટલે માણસને કેટલી બધી મર્સિનરી એટલે મર્કન્ટાઇલ મેન્ટાલિટી કે મારે આ જોઈએ છે અને આટલું જ કરવું છે, એની અંદર ક્યુરિયોસિટી નથી શીખવાની. એ તમે સ્વીકારી નથી શકતા. તમે સ્વીકારી નથી શકતા કે એને જો આટલું શીખી લે અને કામ પતી જાય તો એટલાથી એ પતાવી દેવાનો છે, અને એને આગળ ધગશ નથી કે ઉત્સાહ નથી. એટલે લેક ઓફ ક્યુરિયોસિટી, મર્કન્ટાઇલ એટીટ્યૂડ, સિનિસિઝમ, ડિસઓનેસ્ટી, આ બધી માણસની અંદર ભારોભાર ભરેલી છે. એ વાત સ્વીકારવા એ તૈયાર નહોતા આખી જિંદગી. અને એમની ગ્રેટેસ્ટ ક્વોલિટી છે, અને જે એમની જિંદગીનું એકમાત્ર ફેલ્યુઅર આવ્યું એ એનાથી આવેલું છે. એટલે હું એને છેક ફેલ્યુઅર થોડો અસમજ છું એ રીતે, કારણ કે ઘણા બધા એવા ઘણા બધા શીખ્યા, જેમને શીખવું તે શીખ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ એમના એ શીખ્યા. અને એ અંગ્રેજીની સાથે આ બધું આપણે અત્યારે અડધો પોણો કલાકથી જે બોલી રહ્યા છે પણ બધું શીખ્યા. એ બધું શીખ્યા. એટલે જેમને એક વસ્તુ નક્કી વાત છે કે જેમને શીખવું હતું
એમના માટે આવો શિક્ષક મેં બીજો જોયો નથી. કરેક્ટ. જેમને શીખવાની વૃત્તિ હતી એમના માટે જિંદગીમાં આવો શિક્ષક, આવો ઓરિજિનલ થિંકર, આટલી રેન્જવાળો માણસ, આટલી બધી વસ્તુઓ એકસાથે પીરસી શકવાની જેની ક્ષમતા હોય એવો માણસ મેં જોયો નથી. અને બીજું એમનો ભાવ એ રહેતો કે એમના છેલ્લા અટેન્ડન્ટ્સ જે 2 હતા એમને પણ એ ભણાવતા હતા. એટલે બિલકુલ પથારી પર હતા અને એમને અટેન્ડ કરવા જે અમારા મિત્રો હોય, સ્ટાફ હતો, એમને પણ એ પ્રયત્ન કરતા હતા કે આને અંગ્રેજી આવડી જશે તો આની જિંદગી બેટર થઈ જશે. તો એ શિક્ષક એ છેક સુધી જીવતો હતો. એટલે એ નકશી શિક્ષક હતા. અને મેં જોયેલા મારા બહુ મોટા શિક્ષકોનો મારી પર બહુ મોટો ઉપકાર આવ્યો. ભગત સાહેબનો ડાયરેક્ટ વિદ્યાર્થી, યુએસમાં ડેનિસ જોન્સન હતો એનો ડાયરેક્ટ વિદ્યાર્થી, જાવેદ અખ્તર સાહેબનો હું ડાયરેક્ટ વિદ્યાર્થી, એટલે ઇનફોર્મલી જેવી રીતના પિતાજી છે. પણ આ બધા માટે હ્યુજ રિસ્પેક્ટ સાથે બી મેં જે મારી જિંદગીમાં જોયેલો ગ્રેટેસ્ટ શિક્ષક છે એ મારા પિતાજી. અને એમાં પણ એક બહુજન એટીટ્યુડ હતો. એટલે હંમેશા મારા દાદીનું એક વાક્ય અમને લોકોને પણ કહેતા કે શિક્ષકનું કામ એ એકલવ્યનો કપાયેલો અંગૂઠો પાછો આપવાનું છે. એટલે આપણે જે શિક્ષકો છીએ એનો અર્થ જ એ કે શિક્ષકનું કામ એ ગરીબ, દલિત, આદિવાસી સુધી પહોંચવાનું છે. પણ તમારા દાદા અને દાદી જુનાગઢમાં, તો દાદા અને દાદી પણ શિક્ષક બંને હતા. અને દાદીનું તો એ જમાનામાં મહિલા શિક્ષણ મને લાગે છે કે બહુ જ ઓછું હતું. એ તો એના મહિલા શિક્ષણના પ્રણેતા હતા દાદી. તો જયંતભાઈને એમના માતા પિતા બંને પાસેથી એ મળ્યું હશે, ચોક્કસ મળ્યું. શિક્ષણ અને સાહિત્ય બંને, કદાચ શિક્ષણ તો વધારે. મારી દાદી હતી એ તો પાયોનિયરિંગ કામ કરેલું છે જૂનાગઢમાં મહિલા શિક્ષણ માટે. ઘરે ઘરે જઈને એ જમાનામાં 1930s ઘરની દીકરીઓને વિશ્વાસ આપેલો છે એમના માતા પિતાને કે મારી સ્કૂલમાં મોકલો. એમણે સ્કૂલ ખોલેલી ત્યાં જૂનાગઢમાં અને એ દીકરીઓ આવતી હતી. એટલે અગેન વિથ એવરીથિંગ એલ્સ મારા ફાધરે જ્યારે ફેમિનિઝમ વર્ડ નહોતો સાંભળ્યો ત્યારે સાવિત્રીબાઈ ફૂલે, ડૉક્ટર આનંદીભાઈ જોશી, એ બધાની સ્ટોરીઝ અમને કહેલી છે નાનપણમાં. એટલે એ શિક્ષણનું એ બિલકુલ એ બીજ ત્યાંથી જ આવ્યું. મેં જયંતભાઈને ઘણા બધા સામાજિક કાર્યક્રમોમાં જોયા છે. દાખલા તરીકે અગરિયાઓ માટે કામ કરતી સંસ્થા હોય, ગણતર. તો અભિજાતભાઈ, મને યાદ છે કે કાર્યક્રમોમાં હું પણ એક નિષ્પતિ વ્યક્તિ તરીકે જતો હોઉં કે પત્રકાર તરીકે જતો હોઉં તો આમ જોયા કરું જયંત જોશીને. ક્યારેક બોલે પણ ખરા, ક્યારેક એમના વિચારો પણ રજૂ કરે. તો આ એક જયંત જોશી જે સારસ્વત છે, જે પ્રોફેસર છે, જે અનેક વિષયોમાં રસ ધરાવે છે, જ્ઞાન ધરાવે છે, એમનું સામાજિક દાયિત્વ. એટલે એની પાછળ આમ નજર કરીએ તો સાને ગુરુજી દેખાય. તો આ એમની જે સામાજિક પ્રતિબદ્ધતા છે એ ક્યાંથી આવી? એ છે ને એ એમના જીવનમાં મને એમના ફેઝિસ જે યાદ કરું તો મને સ્ટ્રોંગલી ને સ્ટાર્કલી, કારણ કે મને હું જ્યારે નાનામાં મોટો થતો હતો એ વખતે ઘરમાં વાતાવરણ વધારે સાહિત્યનું હતું અને સ્પોર્ટ્સનું હતું ને સંગીતનું હતું. અને સાહિત્ય અને સ્પોર્ટ્સ ખાસ મહત્તમ. એ આ જે ચેન્જ આવ્યો એ અરાઉન્ડ મને લાગે છે 1970s. અને એ એક 2 આર્ટિકલ્સ, એક પૂલ દેશપાંડે અને એક વિસ ખાંડેકરે એ બાબા આમટે ઉપર 2 જણાએ આર્ટિકલ લખેલા. વિસ ખાંડેકરે બાબા આમટેની જે કવિતાનું પુસ્તક હતું જ્વાલા અને ફૂલે એની પ્રસ્તાવના લખેલી અને પૂલ દેશપાંડેએ એક આર્ટિકલ લખેલો. એમનો વાંચવામાં આવે 2. અને એમણે કવિતાઓનું વાંચન શરૂ કર્યું અને એમાંથી જેટલો રસ સાહિત્યમાં હતો એટલો આ તરફ ધીમે ધીમે વળવા માંડ્યો એ મેં જોયેલું. એટલે પછીથી ધીમે કરતાં પહેલાં બાબા આમટેમાંથી પછી સાને ગુરુજી, પછી પૂલ દેશપાંડે પોતે જે કામ કર્યું, કેટલા મોટા હ્યુમરિસ્ટ, એટલા બધા, પણ એટલી બધી સંસ્થાઓને જે એમણે સપોર્ટ કર્યો, આ બધી વસ્તુમાં એ બ્રાન્ચ આઉટ થવા મળ્યું. અને એમાં પછી ધીમે કરતાં એ સમજ ઊભી થઈ એમાંથી. એ સાથે જે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જવા માંડ્યા. એટલે એની સાથે, એટલે એ સાહિત્યની સાથે સાયન્સ અને સોશિયલ રિફોર્મ આ બધા પર વધારે એ તરફ વળવાનું શરૂ થયું. અને સાહિત્ય માટે પ્રેમ જિંદગીભર રહ્યો. પણ આ 2 વસ્તુ એ એના કરતાં પણ કદાચ વધારે અગત્યની અને મોટી છે એવી એક સમજ ઊભી થઈ.
અને એ દિશામાં એ ત્યારથી વળ્યા અને પછી જિંદગીભર એ રહે. એટલે હમણાં છેક જ્યારે વેન્ટિલેટર પર હતા, લાઈફ સપોર્ટ પર હતા, ત્યારે એ એમની હાથની આંગળીઓ 1 2 3 4 5 અને એમને દેખાતું નહોતું હી હેઝ નો સાઇટ અને સ્પીચ પણ ગઈ. અને સ્પીચ એટલે અમે એવું નહીં કે લખીને કોઈ ઓપ્શન્સ આપી શકીએ. અને હી વોઝ ડુઈંગ ધીસ. અને અમે પછી ગેસવર્ક ચાલુ કર્યું કારણ કે હા ના કરી શકતા હતા. એટલે અમે બેને સૌમે ગેસવર્ક થયો કે 5 આ પંચમહાભૂત પાંચ શું છે સિગ્નિફિકન્સ. પછી ત્યાં મારી મધર આવી આઈસીયુમાં, મારી માતા આવી, એણે ક્રેક કર્યું. એણે સીધો સવાલ પૂછ્યો કે તમારે એ જે એમની ફેવરિટ સંસ્થા છે ત્યાં કંઈ મોકલવું છે એ ફાઉન્ડેશનને આ મોકલે. એમણે કહો હા. તરત જ હી નોડેડ. સો વેન હી વોઝ ઓન લાઈફ સપોર્ટ હી વોઝ મેકિંગ શ્યોર કે મારે આટલી વસ્તુ આ રીતના ત્યાં પહોંચાડવાની છે. તો સામાજિક પ્રતિબદ્ધતામાં આનાથી વધારે અરે લાઈફ સપોર્ટ પર હતા ત્યારે પણ. અને સૌમ્ય તમે જુઓ કે હવે હું વાત કરું એમના દાંપત્યની, તમારા માતુશ્રી અને તમારા પિતાજી, તો એ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર છે ત્યારે પણ તમારા મમ્મીએ તરત જ પકડી લીધું. તો આ એમની જે સંવાદિતા છે, છેક સુધીની સંવાદિતા, કારણ કે તો જો સંવાદિતા હોય તો જ એમને તરત ખ્યાલ આવી જાય. મારે એ બંને વિશે થોડું જાણવું. એટલે મારા પપ્પાએ જે છેલ્લો દાખલો ગણ્યો 1-2 વર્ષ પહેલા, ગણિતનો એમનો એટલો બધો પ્રેમ નહીં, પણ તેમ છતાં કોઈક કરીને ગણ્યો. એ પછી બધાને કહેતા, કારણ કે એમને ઝામરની તકલીફ થઈ 2001માં. તો ત્યાંથી કંઈક એમણે ગણતરી માંડી અને એમ કીધું કે નીલાએ મારી આંખમાં 84,000 ટીપા નાખ્યા છે. એટલે એના બે અર્થ છે. એક તો કે એ ક્યારેય એ ચૂકી નથી નાખવાનું, અને બીજું ક્યારેય દૂર રહી નથી, એક દિવસ પણ નહીં. એને 3 દિવસનું હોસ્પિટલાઇઝેશન અને 1-2 સર્જરીઝ થઈ મારા મધરની. એ સિવાય એણે આ વસ્તુ બજાવી ના હોય છેક સુધી, એવું બન્યું નથી. મને એવો પણ વિચાર આવે કે આમ કેવી વ્યક્તિ આમ તમે એને કઈ રીતે મૂલવી શકો, કઈ રીતે આમ એમ થાય કે આ તો બધી જ રીતે ધબકતી વ્યક્તિ છે. અને મારા પપ્પા ચીટિંગ પણ કરે. એટલે એવી રીતની હું કહું કાયમ કે અમે બેઠા હોઈએ અને એને દરેક 7-8 મિનિટે નીલા એમ કરીને કંઈક એમની સાથે મારી મા સાથે એને સંવાદ કરવા જોઈએ. ઘણું ખરું કંઈ માગે નાનું, એટલે પછી અમે બેઠા હોય એટલે પછી થોડી વાર પછી કહીએ કે તમે એને બહુ વાર બોલાવી. હમણાં છે કોઈક વાર કે નીલા, એટલે અમે જેવું એવું કહીએ એટલે કે ના, હું તો આ વખતે એવું પૂછતો હતો કે નીલા તે દવા લીધી કે નહીં. એટલે મેં કહું આ તમે ચીટિંગ કરો છો. પણ એટલે આવું એક યુગલ. તમારા બંને બાળકો માટેનું એમનું એટેચમેન્ટ, તમારો દીકરો, તમારી દીકરી, તમે એક સરસ ઉદાહરણ તો આપ્યું જ કે એમને નવલકથા માટે ખૂબ પ્રતીક્ષા હતી. તો એ બંનેનું ટ્યુનિંગ કેવું છે, તમારા બંને બાળકો અને જયંતભાઈનું? જબરજસ્ત. મારા કરતાં કોઈ મને શંકા જ નથી કે એ વધારે પ્રેમ ત્યાં છે. એટલે મારી દીકરી અને દીકરા માટે ડેફિનેટલી હી લવ્ડ ધેમ મોર દેન હી લવ્ડ અસ. એટલે અભિજાતે કીધું એમ કે છેલ્લા 1-8 વર્ષમાં જ્યારથી એની નવલકથાની વાત આવી ત્યારથી એ એના કેફમાં અને સંમિતનું એક મોટું ચિત્ર એ દિવાનખંડમાં, એટલે થોડું પાછળ, તો એ દેખાતું નહોતું તો પણ ત્યાં જઈને ઊભા રહે એ ચિત્ર આગળ. અને અમારી બાબતમાં તો એવું નહીં કરેલું, પણ એમની બાબતોમાં એવું કરે કે કોઈ મહેમાન આવે તો પણ કે ત્યાં જાઓ સંમિતનું ચિત્ર છે. એટલે કાલે જ મારી મમ્મીએ મને એમનો રૂટ કહ્યો કે એ અહીંયા ઊભા રહે, અહીંયા ઊભા રહે, અહીંયા ઊભા રહે. તો એના દીકરાનું ચિત્ર છે મોટું, હ્યુજ સાઇઝ છે એની, ત્યાં ઊભા રહે. અને હી કેનોટ સી બટ હી વુડ આસ્ક ફોર હિઝ વ્હીલચેર ટુ બી સ્ટોપ દેર. પછી ત્યાં એક બાબા આમટેના સાધનાતાઈનો લવલી ફોટોગ્રાફ છે, ત્યાં ઊભા રહે. મારી દીકરીની નોવેલની જે ત્યાં જ્ઞાનેશ્વરનું પસાયદાન રહેતું હતું એ વોલ પર. અને એવું મને એવું હતું કે આ જ રહેશે, પણ એમાં એ જે એક મોટું એમને દેખાય એવી આશા સાથે જે વસ્તુ કરાયેલી એમણે ત્યાં લગાવડાવી અને ત્યાં ઊભા રહે. અને જે આવે એની પાસે વંચાવડાવે, જે આવે એની પાસે વંચાવે. એટલે મહેમાનો માટે એ કપરું થઈ જાય કે આખું વાંચી સંભળાવવું પડે, આખી નોટિસ કે અહીંયા આવી રીતના પકડી શકવાની. તો
અનબિલિવેબલ. અને એ લોકોને પણ મને ખાતરી છે કે એમને ખ્યાલ છે કે દરેક વસ્તુ દરેક માણસ કંઈક લઈને આવે છે આ ધરતીની ઉપર. પણ મારી દીકરી પૂરતું હું ચોક્કસ કહી શકું કે શક્ય જ નથી કે એક આ કક્ષાની અચીવમેન્ટ એક થઈ શકી હોત જો મારા ફાધર ના હોત તો. કારણ વી વેર ઓલ વેરી ફોર્ચ્યુનેટ કે એમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે અમે લોકો સાથે, અને છેલ્લે હોસ્પિટલમાં પણ એવું હતું કે કારણ કે એ ભાનમાં હતા એટલે બોલી નહોતા શકતા, મોઢામાં વેન્ટિલેટરની નળી હતી, પણ ખૂબ બધી કવિતાઓ સાંભળી. કવિતાઓ સંભળાવતો, હું કવિતાઓ સંભળાવતો, અભિજાત ઘણું બધું સંભળાવતો, સંમિત આવીને એમનો એક હ્યુમરનો સંબંધ હતો તો એ જોક્સ કહેવાનો પ્રયત્ન, અનુષ્કા, જિજ્ઞા નો એમનો ફેવરિટ અમારી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળનો એક ડાયલોગ એ બોલાવડાવે વારે ઘડીએ, તો એ એમણે 2 વાર સરસ રીતે સાંભળ્યો. શુભાબેન, મમ્મી, બધા જ અમે લોકો ત્યાં હાજર હતા અને છેક સુધી એમની સાથે સંવાદ કરી શક્યા. અને બીજું કે 7 દિવસ 8 દિવસમાં એ એમની સંજ્ઞાની જે ભાષા છે એ એટલી બધી શીખી ગયા હતા કે એ ઈશારાથી ઘણું બધું અમારું કામ થયું છેલ્લે. પણ આમ તો ઘણી બધી વાતો કર્યા જ કરીએ, કારણ કે એમનું વ્યક્તિત્વ જ એટલું બધું વૈવિધ્યસભર હતું અને એટલું બધું પ્રદાન પણ એમનું. પણ છેલ્લે સૌમ્ય, તમારી પાસે એક કવિતા એ ગવડાવતા, અને જે દિવસે એમના પાર્થિવ દેહને લઈ જવાનો હતો ત્યારે એમના કાન પાસે બેસીને પણ તમે કવિતાનું ગાન કરેલું. એ કવિતા સાથે, કારણ કે નવી સવારના પ્રેક્ષકો ઉપરાંત જ્યાં હશે ત્યાં જયંત જોશી પણ આ એમના બંને દીકરાઓની વાત સાંભળતા હશે એવો મને વિશ્વાસ છે. એટલે હવે જે કવિતા છે એ માત્ર નવી સવારના પ્રેક્ષકો માટે નહીં પણ જયંતભાઈ માટે પણ. ચોક્કસ. આ છે સુખ દુઃખની દોસ્તીનું એક અછાંદસ કાવ્ય કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો 2 જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા 2 ભાગ. જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે 2 જણા. વાંકું કાયમ સુખને જ પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે, પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી જગ્યાએ. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો. પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજું તો વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય. એટલે દુઃખ જો વાલથી સુખના ખભે થોડી સેકન્ડો માટે હાથ મૂકે તો શું થાય એનું એક લિસ્ટ છે. આ લિસ્ટ બાબાને બહુ ગમતું. અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોળાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. જયંતી રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક સમજતો હોય ને 2 બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ. દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય. વાહ, ક્યાં વાત. બસ તો આ કવિતા સાથે આ સંવાદ અહીંયા પૂરો કરીએ છીએ. આપ બંનેનો હૃદયથી આભાર માનું છું. તમારો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.